નમસ્કાર દોસ્તો, ડ્રીમ આઈસના ડેલી કરંટ અફેર વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ અને પીઆઈબી જેવા ઓથેન્ટિક સોર્સમાંથી એક્ઝામ રિલેવન્ટ ન્યૂઝ કવર કરીશું. આ વિડીયો દ્વારા તમને યુપીએસસી અને જીપીએસસી દ્વારા લેવાતી વિવિધ એક્ઝામમાં મદદ મળશે, જેમ કે ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ એઝ વેલ એઝ યુપીએસસી સિવિલ સર્વિસીસ. આ સિવાય આપણો પ્રયાસ પીવાયક્યુ કવર કરવા પર રહેશે અને સિલેબસ પણ આપણે જોડે જોડે લિંક કરતા રહીશું, જેથી તમારી એક્ઝામ ઓરિએન્ટેડ સમજ વધતી જાય. આજના આપણા ટોપિક છે ઇન્ડિયા બાંગ્લાદેશ રિલેશન. ઇસરો દ્વારા નવો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. અરવલ્લી માઉન્ટેન રેન્જ પર સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ આવ્યો છે અને વુમન દ્વારા સ્માર્ટફોન યુઝ કરવા પર બેન લગાવવામાં આવ્યો છે રાજસ્થાનમાં એક જાત પંચાયત દ્વારા. આ સિવાય આઈઆર અને સ્પોર્ટ રિલેટેડ ન્યૂઝ પણ આપણે જોઈશું. દોસ્તો, ફર્સ્ટ ન્યૂઝ ડિસ્કસ કરીએ ઇન્ડિયા બાંગ્લાદેશ રિલેશન. આ સિલેબસના પ્રિલિમ્સ એક્ઝામના કરંટ ઇવેન્ટ ઓફ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ જોડે લિંક થાય છે અને મેન્સ એક્ઝામના ઇન્ડિયા એન્ડ ઇટ્સ નેબરહુડ રિલેશન જોડે લિંક થાય છે. હાલમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના જે એક્ટિંગ ચેરમેન અને પીએમ ખલીદા જિયાના સન, ફોર્મર પીએમ ખલીદા જિયાના સન, જે 18 વર્ષથી યુકેમાં એક્ઝાઇલ પર હતા, તે રિટર્ન આવેલ છે. તો એક્ઝામમાં માટે શું ઇમ્પોર્ટન્ટ છે? તો ઇન્ડિયા બાંગ્લાદેશ પોલિટિકલ રિલેશન, ઇકોનોમિક રિલેશન અને બાંગ્લાદેશની જિયોગ્રાફિકલ રિજન આજુબાજુ ક્વેશ્ચન આવી શકે છે. પાસ્ટમાં નેપાલ પર અને ઇન્ડિયા શ્રીલંકા ટ્રેડ રિલેશન પર જીપીએસસી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલ છે. યુપીએસસી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલ છે અને બાંગ્લાદેશ પર જીપીએસસી એક્ઝામમાં ક્વેશ્ચન નેપાલ પર જીપીએસસી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલ છે. તો બાંગ્લાદેશની પોલિટિકલ સિસ્ટમ જોઈએ તો બાંગ્લાદેશમાં બે પાર્ટી છે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી, જેના એક્ટિંગ ચેરમેન છે પીએમ ખલીદા જિયાના સન, અને બીજી છે આવામી લીગ, જેના હેડ છે પીએમ શેખ હસીના, જે હાલમાં ઇન્ડિયામાં બાંગ્લાદેશમાં રાયોટ થયા હોવાથી ઇન્ડિયામાં એક્ઝાઇલ પર આવેલા છે. ઇન્ડિયાએ તેને શરણ આપી છે. તો બાંગ્લાદેશની ઇકોનોમિક સિસ્ટમ જોઈએ તો બાંગ્લાદેશ એ ઇન્ડિયાનું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે. લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે સાઉથ એશિયામાં. આના પર પીવાયક્યુ પણ આવેલો છે, એ પણ આપણે આગળ જોઈશું. તો આ ખાસ યાદ રાખજો કે બાંગ્લાદેશ એ ઇન્ડિયાનું સાઉથ એશિયામાં લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે. અને બાંગ્લાદેશની જિયોગ્રાફી પર જોઈએ તો બાંગ્લાદેશને ઇન્ડિયાના કયા કયા સ્ટેટ ટચ કરે છે? તો વેસ્ટ બેંગાલ, આસામ, મેઘાલયા, ત્રિપુરા, મિઝોરમ. આ 5 ખાસ યાદ રાખજો. આના પર એક્ઝામમાં સીધો ક્વેશ્ચન બની શકે છે. આ સિવાય દોસ્તો, બાંગ્લાદેશ સાથે ઇન્ડિયા લાર્જેસ્ટ લેન્ડ બોર્ડર શેર કરે છે. લાર્જેસ્ટ ફર્સ્ટ નંબર પર બાંગ્લાદેશ છે, ત્યારબાદ ચાઇના આવે છે અને ત્યારબાદ પાકિસ્તાન. આ ફેક્ટમાં એક્ઝામમાં સીધો ક્વેશ્ચન બની શકે છે. આ સિવાય ઇન્ડિયા અને બાંગ્લાદેશ બંને સાર્ક અને બિમ્સ્ટિકના મેમ્બર છે. હવે પીવાયક્યુ જોઈએ તો યુપીએસસી પ્રિલિમ્સ 2020માં ક્વેશ્ચન પૂછાયો હતો ટ્રેડ રિલેશન પર. અહીંયા તમે જોઈશો તો તમને ખબર પડશે કે થર્ડ ઓપ્શન છે તેમાં નેપાલ એઝ અ લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર ઓફ ઇન્ડિયા ઇન સાઉથ એશિયા આપેલું છે. જો તમને ખબર હોય કે નેપાળ એ લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર નથી અને બાંગ્લાદેશ છે, તો તમે આ બે ઓપ્શનને સીધા એલિમિનેટ કરી શકો છો અને તમારી પાસે 50-50 બચશે. તો તમે જોઈશો તો બંનેમાં 2 તો રાઈટ જ છે. હવે તમારી પાસે 50-50 ઓપ્શન છે અને તમે આમાં રિસ્ક લઈ શકો છો જો તમને આન્સર ના આવડતો હોય તો. અહીંયા આન્સર બી છે. સેકન્ડ આર્ટિકલ છે આપણો, ઇસરોએ લાર્જેસ્ટ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જેનું નામ છે બ્લુ બર્ડ બ્લોક 2 સેટેલાઇટ, જે લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કર્યો છે. આ માટે LVM-3 રોકેટ
નો યુઝ કર્યો છે અને સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં સેકન્ડ જે લોન્ચ પેજ હમણાં બનાવવામાં આવ્યું છે ત્યાંથી તે લોન્ચ કરેલ છે. આ દ્વારા ઇસરોએ 2 માઇલસ્ટોન હાંસિલ કર્યા છે. એક તો લાર્જેસ્ટ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો છે, કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કર્યો છે એ લો અર્થ ઓર્બિટમાં, અને 6100 kg હેવીએસ્ટ પેલોડ LMV-3 દ્વારા ઇન્ડિયન સોઇલ પરથી લોન્ચ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ તો અરવલ્લી થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હતું જ્યાં અરવલ્લીમાં ઇલીગલ માઇનિંગ થાય છે તેના પર જજમેન્ટ આવ્યો હતો. તો હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટને તે એન્ફોર્સ કરવા પર ફોકસ કરવાનું કહ્યું છે. તો મિત્રો એક્ઝામમાં આમાંથી શું ક્વેશ્ચન આવી શકે કે અરવલ્લી માઉન્ટેન રેન્જની આજુબાજુ ક્વેશ્ચન આવી શકે. પાસ્ટમાં વેસ્ટર્ન ઘાટ પર યુપીએસસી અને જીપીએસસી બંને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો છે. આપણે જોઈએ તો અરવલ્લી એ ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન રેન્જ છે વર્લ્ડમાં. વર્લ્ડની 3 ઓલ્ડેસ્ટ ફોલ્ડ માઉન્ટેન રેન્જ છે એમાં એક આપણી અરવલ્લી છે. આ સિવાય અરવલ્લી એક સમયે હિમાલય જેટલી હાઇટ ધરાવતું હતું, પણ ડિનાન્ડેશનના કારણે તેની હાઇટ ડિક્રીઝ થઈ ગઈ છે અને હાલમાં 100 મીટર જેટલી હિલ રેન્જ છે. તો અરવલ્લી કયા કયા સ્ટેટમાંથી પાસ થાય છે તેના પર એક્ઝામમાં સીધો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે અરવલ્લી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ન્યૂ દિલ્હીમાંથી પાસ થાય છે. તો આ 4 સ્ટેટ ખાસ યાદ કરી લેવા. આ સિવાય અરવલ્લી વિશે ઘણા બધા ફેક્ટ્સ છે જે હું તમને કહી દઉં, જેમાંથી સીધો ક્વેશ્ચન બની શકે છે કે અરવલ્લીનું હાઈએસ્ટ પીક કયું છે? તો અરવલ્લીનું હાઈએસ્ટ પીક છે ગુરુ શિખર. અને અરવલ્લીની નોર્ધન પાર્ટની હાઇટ વધારે છે સધર્ન પાર્ટ કરતાં. આના પર પણ સીધો સ્ટેટમેન્ટ બની શકે છે એક્ઝામમાં. અને અરવલ્લી સાઉથ વેસ્ટથી નોર્થ ઈસ્ટ તરફ છે ઇન્ડિયામાં. જો ઇન્ડિયાનો મેપ આપણે આ રીતે બનાવીએ તો અહીંયા અરવલ્લી રેન્જ આવેલી છે, સાઉથ વેસ્ટથી નોર્થ ઈસ્ટ તરફ જાય છે. તો ઇન્ડિયામાં જે મોન્સૂન આવે છે સાઉથ વેસ્ટ મોન્સૂન એ અરવલ્લીને પેરેલલ રહે છે. એટલે અરવલ્લી માઉન્ટેન રેન્જના સાઉથ વેસ્ટર્ન પાર્ટ એ અરીડ અથવા સેમી અરીડ રિજિયન છે. ત્યાં જોઈશું આપણે કે ત્યાં થાર ડેઝર્ટ, રાજસ્થાનનું થાર ડેઝર્ટ આવેલું છે. આ સિવાય દોસ્તો અરવલ્લીમાં દેલવાડા જૈન મંદિર આવેલું છે જે એક્ઝામમાં મેચ ધ ફોલોવિંગમાં પૂછાઈ શકે છે. પાસ્ટમાં પુષ્કર રિજિયન જે રાજસ્થાનમાં આવેલો છે તે અરવલ્લીની સધર્નમાં એરિયામાં આવેલો છે તેવો ક્વેશ્ચન આવેલો છે. આ સિવાય અરવલ્લીમાંથી બનાસ રિવર પણ પાસ થાય છે. દોસ્તો ફોર્થ ન્યૂઝ છે, હાલમાં રાજસ્થાનના ઝાલોર ડિસ્ટ્રિક્ટમાં એક કાસ્ટ પંચાયત દ્વારા, જે જાટ કમ્યુનિટી કાસ્ટ પંચાયત છે તેના દ્વારા મેરિડ વુમન દ્વારા સ્માર્ટફોન યુઝ કરવા પર બેન લગાવેલો છે, જે રિપબ્લિક ડે 2026થી લાગુ પડશે. તો આ ન્યૂઝ તમે એસે અને એથિક્સ જેવા પેપરમાં યુઝ કરી શકો છો. આગળ જોઈએ તો ઇન્ટરનેશનલ રિલેશનમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં એણે ક્લેમ કર્યો છે કે ચાઇના છે એ એલએસી પર જે વર્ષ એપ્રિલ 2020માં ઇન્ડિયા અને ચાઇના વચ્ચે ઘર્ષણ થયું હતું લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઇન્ડિયા અને ચાઇના બોર્ડર વચ્ચે આવેલી છે, જ્યારે લાઇન ઓફ કંટ્રોલ એ ઇન્ડિયા અને પાકિસ્તાન બોર્ડર વચ્ચે આવેલી છે. તો યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા એક રિપોર્ટ બહાર પાડ્યો છે તેમાં એમણે ક્લેમ કર્યો છે કે ચાઇના એલએસી પર જે ઘર્ષણ થયું હતું 2020માં તે હાલમાં ત્યાં ડિસઇંગેજમેન્ટ ચાલી રહ્યું છે. બંને મિલિટરી દ્વારા ટોક કરવામાં આવ્યું ત્યારબાદ અને
હાલમાં ત્યાં ડિસએન્ગેજમેન્ટ ચાલી રહ્યું છે, તો ચાઇના એ પ્રોસેસને સ્લો કરી રહ્યું છે, જેથી કરીને તે ઇન્ડિયા જોડે ટાઈ રીસેટ કરી શકે. હાલમાં મિત્રો યુએસ અને ઇન્ડિયાના રિલેશન ખૂબ સારા લેવલ પર ઇમ્પ્રૂવ થયા હતા, પણ પીએમ ટ્રમ્પ આવ્યા પછી તેમણે ઇન્ડિયા પર 50% ટેરિફ લગાવી દીધી અને હાલમાં ઇન્ડિયા અને યુએસના રિલેશન ડિટોરિયરેટ થઈ રહ્યા છે. તો એમની વચ્ચે આ રિપોર્ટ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા બહાર પાડવામાં આવી રહ્યો છે. આ સિવાય આઈઆર પર એક ન્યૂઝ છે કે રશિયાએ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મૂન પર નેક્સ્ટ ડિકેડમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાનો પ્લાન બહાર પાડ્યો છે. 2036માં રશિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવશે મૂન પર. આ સિવાય દોસ્તો એક સ્પોર્ટ રિલેટેડ ન્યૂઝ છે. લિસ્ટ એ ક્રિકેટમાં જે હાલમાં ચાલી રહ્યું છે વિજય હજારે ટ્રોફી, તેમાં બિહારની ટીમે 50 ઓવરની મેચમાં 574 રન સ્કોર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ટીમ એ લિસ્ટમાં ટોટલ. થેન્ક યુ દોસ્તો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં.